એક તરફ અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બને, સલામત ગુજરાત બને, આરોપીઓમાં પોલીસનો ડર બેસે તે માટે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે। બીજી તરફ કેટલાક અસામાજિક તત્વો છે, લુખ્ખા તત્વો છે, તે પોલીસને પણ ગણકારતા ન હોય, તેમને ડર રહ્યો જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે। કેમ કે સરદારનગર વિસ્તારના એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક યુવક પોતાના હાથમાં તલવાર લઈને જાહેરમાં ધાકધમકી આપતો જોવા મળી રહ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર મામલો પહોંચતા આ આરોપી સામે ગુનો પણ નોંધાયો છે, પણ શું કામ તેણે તલવાર લઈને જાહેરમાં આ કૃત્યને અંજામ આપ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે રીતે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે। સામાન્ય બાબતોમાં પણ કેટલાક લોકો હત્યાઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે। કેટલાક લોકો હત્યારો સાથે સોશિયલ મીડિયાના સમયમાં રીલ બનાવવા, હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે અખતરાઓ પણ કરતા હોય છે। ત્યારે અવારનવાર પોલીસ પણ સમયાંતરે આવા જે આરોપીઓ છે તેમને કાયદાનું ભાન કરાવતી હોય છે। ત્યારે હવે સરદારનગર વિસ્તાર ખાતે એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક છે તે જાહેરમાં તલવાર વડે ધાક ધમકી આપતો જોવા મળી રહ્યો છે। તો કે અવારનવાર આ પ્રકારના બનાવો છે તે સામે આવતા હોય છે અને કેટલાક કેસોમાં હત્યાની ઘટનાઓ પણ બનતી હોય છે, પરંતુ આ સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો ત્યારે પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી। આ ઘટનામાં જે આરોપી છે વિમલ કુમાર રામસિંહ ચુનારા, જે વાલ્મીકી આવાસ યોજના સુભાષનગર નોબલનગર સરદારનગરનો રહેવાસી હોવાની વિગત સામે આવી છે। આ મામલે વિડીયો વાયરલ થયો, પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે। આ મામલે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ વાતચીત કરી હતી। અમે આ સમગ્ર ઘટના પાછળ કારણો જાણવાનો પ્રયાસ કર્યો કે શું કામ આ આરોપી છે તે જાહેરમાં તલવાર લઈને ધાકધમકી આપી રહ્યો હતો, શું ઘટના હતી। ત્યારે પોલીસનું કહેવું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી અને આ મામલે તેની સામે હથિયારબંધી ગુનો તેમજ 151 સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ